તો હવે આપણે આવી ગયા છે વામ જોવા માટે. તો મારા ખલાસીઓ વામ ખાડે છે ગાઈસ. તો સગન માસા પણ છે ને દિવ્યેશભાઈ પાણીમાં પડેલો છે ગાઈસ. તો ચાલો ગાઈસ, તમારું નવા બ્લોકમાં સ્વાગત છે. અને આ છે ઘાસિયા, એટલે કે ઘાસ કહેવાય, ચારો કહેવાય વામ માટે. તો કુટ્ટીમાં ચારો પુરાવી રાખ્યો છે આપણે. ને આપણા બધા ખલાસીઓ બેઠા છે. હવે ટંડેલ કે થોડીક વાર છે, પછી વાઘો માંડવાનો છે નંબર પૂરા કરીને આપણે. તો અહીંયા અરવિંદભાઈ બેઠા છે, સંજયભાઈ બેઠા છે, બધા લોકો બેઠા જ છે. અને મારા માસા મારા ઉપર ઉભા જ છે. અને આપણે સુંદર વ્યૂ લઈને વાઘો માંડવાની તૈયારી કરવાની છે ગાઈસ. તો હવે સંજયભાઈએ ગાંજરો નાખ્યો છે પાણીમાં. તો આપણે વાઘો માંડવા આવી ગયા છે. તો ગયું થર્મોકોલનું કટ. હવે રાશિ લખવાની છે. અને કૈલાસભાઈ પકાવે છે. તો વજુભાઈ આજે વાઘો માંડવાનો છે. ને મારો માસો છે તે અંબાવાનો છે કુટી. તો હવે આપણે આસ્તે આસ્તે જવા દઈએ છીએ ગાઈસ. તો જો આપણે નવો વાઘો ભર્યો છે તે બહુ ધ્યાન રાખવું પડે એમ છે, કેમ કે ગૂંચવાય નહીં. એટલા માટે જો કૈલાસભાઈ પકાઈ ગયું તો હવે આવી ગયા છે વાઘો માંડવા માટે. તો વાઘો માંડવાની કમસે કમ આપણને અડધી પોણી કલાક થાય છે. તો આપણો વાઘો હવે પૂરો થઈ ગયો છે. તો જો આપણે ધાટીના પથરા મુકાવી દીધા. હવે મારા માસા છે તે જો ગાંજરો ઊભો કરી અને ગાંજરો લાગશે પાણીમાં ગાઈસ. તો હવે આપણે ફ્રી થઈ જશું વાઘો માંડીને, પછી જમવા જવાનું છે. તો ચાલો ગાઈસ, હવે આપણે આવી ગયા છે પછવાડે જમવામાં. તો જમવામાં બનાવી છે પીણિયાની. તો પીણિયાની ગાઈસ જમવા આવી જજો. તો મારો માસો લીંબુ નીચોડે છે પીણિયાનીમાં. ને વાલો આપણે જમી લઈએ પીણિયાની ગાઈસ, પછી વાઘો ઉપર જશું. તો હવે આપણે આવી ગયા છે વાઘો ઉપાડવા માટે. આપણા અરવિંદભાઈએ ગાંજરો પકડાવી રાખ્યો છે. તો હવે એ લોકો ધાટી ખેંચશે, પછી આપણે વ્યૂ લઈએ છીએ. પછી શું માસલા બાંધે એ તમને બતાવશું ગાઈસ. તો હવે આપણા અરવિંદભાઈ વાઘો ખેંચે છે. તો આપણાને સાંઢો બાંધ્યો જ છે. તો સંજયભાઈએ આપ્યો છે વજુભાઈને. તો વજુભાઈ વ્યવસ્થિત પકડશે, તેના દાંત લાગી જાય તેના માટે. તો હવે વજુભાઈએ પકડી લીધો છે સાંઢો. હવે કુટી ખાડી ને તેને બેસનમાં નાખી દેશે. તો હવે જો સામે આપણો ગાંજરો દેખાય છે. હવે આપણું વાઘું પૂરું થવા આવ્યું છે ગાઈસ. તો છેલ્લું બાકી છે હવે 50-60 કુટી. તો થોડું ગૂંચવાઈ ગયું છે, તો એટલે વાર લાગે છે ગાઈસ. બાકી તો હવે તમને માસલા શું બાંધ્યા તે તમને બતાવી દઉં. આ બાજુ કળાશે. તો ગાઈસ જો એટલી 6-7 વામ બાટેલી છે આપણાને. હવે આપણે એન્કર નાખવાનો છે. તો આપણે એન્કર નાખી દીધું છે ગાઈસ. તો તમને એન્કરની વાલ પણ બતાવું. પહેલાં તેને પછવાડાનું સીન તમને બતાવી દઉં. તો જો કેટલું મસ્ત સુંદર વાતાવરણ છે. અને વાવડો થોડો ઓછો છે ગાઈસ. તો અત્યારે જો મારા માણસામાં ગાંઠિયા કાપે છે. અને આ બાજુ જો એન્કર નાખેલો છે આપણે. એન્કરની રસ્સી પણ બાંધેલી છે ગાઈસ. તો હવે તમને પાણીમાં વ્યૂ બતાવી દઉં. તો પાણી અત્યારે ચોખ્ખું થઈ ગયું છે. પાણીની ગતિ થોડીક ઢીલી પડી છે એટલા માટે. તો હવે આપણે એન્કર ઉપર પર આવી ગયા છીએ. તો આપણે એન્કરની રસ્સી આપણા બિલકુલ મોરામાં જ છે. તો પાણી પણ કેટલું મસ્ત દેખાય છે. ને આ બાજુથી એન્કરની વાલ જાય છે પેલી બાજુ વીજમાં. આપણા દિવ્યેશભાઈ વીજમાં વાલ લઈ છે. તો હવે આપણે કૈલાસભાઈ જો કોરૂમ ખોલીને ગાંઠિયા કાઢે છે કોરૂમમાંથી. તો હવે અરવિંદભાઈ કોરૂમમાં છે. તો હવે આપણે લંગર ઉપર લે, એટલે કે એન્કર ઉપર લે, પછી વાઘો માંડવા આવશું ભાઈ. ચાલો ભાઈઓ ગાંઠિયા પુરાવા. આવી રીતે ગાંઠિયા પુરાવે દિવ્યેશભાઈ, જે દેખાય ને. ભાઈ આમ તો એમાં 2-3 નાની બાઈડી હતી, પછી રોકાઈને અહીંયા લંગર લાગ્યો. તો આપણે લંગર ઉપાડ્યો. આપણે હવે માંડવાનું છે, એટલે કે 5 વાગે માંડવા આવશું ને 7 કે 6:30-7 વાગે ઉપરવા આવશું. પછી હું બાટે કંઈ ખ્યાલ નથી, પછી ખાઈને સુઈ જવાનું છે. તો હવે આપણા વજુભાઈ ને દિવ્યેશભાઈ ગાંઠિયા પોડાવે છે. જો દિવ્યેશભાઈ કે આવી રીતે પોડાવાય ને આવી રીતે કુટી આ બાજુ કાઢવાની. ને વજુભાઈ છે તે ગોઠવે છે ને હું કુટી કાઢીને આપું જ છું. મારે કુટી કાઢવાનું જ કામ હોય ગાઈસ, કેમ કે અમારી સ્પીડમાંથી કુટી કાઢવાની હોય, એટલા માટે હું કાઢવા બેસી જાઉં છું. તો ચલો ગાઈસ, હવે આપણે વાઘું માંડવાનું છે. તો મારો માસો કે હું છે ને માવો ખાઈ લઉં ને માવો, પછી વાઘું મંડાશે, બાકી નહીં મંડાય. તો હું કહું હાલો ભાઈ, હવે એની જીત છે તો તેને માવો ખાઈ લેવા દે. તો જો મારો માસો માવો ખાય છે, પછી આપણે વાઘો નાખવાનો છે. તો એક કલ્લો છે ને પક્ષી,
થર્મોકોલ ઉપર બેઠો છે તેનું વ્યૂ લઈ લીધું. તો હવે આપણે વાઘો માંડવાની તૈયારી છે. તો આપણો ગાંજરો ગયો, થર્મોકોલ ગયો, અને હવે રાસરી જાય છે. પછી સંજયભાઈ પથરા મુકાવશે. તો તેને ઘાટા કહેવાય, અમે લોકો તો ઘાટા કહીએ છીએ. તો હવે તમારા માટે પથરા રાખ્યા છે આપણે. તો હવે આપણે નાખે છે કૈલાસભાઈ. તમે બહુ ધ્યાન રાખવું પડે ગાઈસ, આમાં જીવનો જોખમ પણ હોય. આપણને કૂટી નાખી જાય તો બહુ ડર પણ થાય. કૂટી કાઢવાનું આપણી પાસે સાધન નથી. દિવ્યેશભાઈ માવો ખાઈને ખીચામાં કાગળ મૂકી દીધું છે. તો બધા ખલાસીઓ બહુ ધ્યાન રાખીને માંડે છે. તો હવે આપણે માંડીને નવરા થઈ ગયા. તો આ તો રાત માટે એટલે કે મરા કે વાઘો માંડવાનો છે ને 5 વાગે, તેના માટે ગાંઠિયા પાછા કાપવા માંડ્યા છે આપણા ખલાસીઓ. કાપી અને મૂકી દેશું. ને પછી વાઘો ઉપાડવાનો છે. આજે તો મોરો ઉપાડવાનો છે. તો મારા માસો જો અહીંયા શાક વાટે છે, ખાકી વાટે છે શાકમાં. તો ખાકી વાટી ને આપી દેશે ભંડારીને એટલે કે કૈલાસભાઈને. પછી આપણે વાઘો ઉપાડવા આવવાનો છે. પછી ખાવાનું પછી છે, પેલા વાઘો ઉપાડી લેશું ને પછી ખાશું. તો વાઘો હવે તો ગાઈસ આપણે પછવાડે આવી ગયા છીએ. જો આપણે કૈલાસભાઈ લોટલા કરે છે, કેમ કે વાઘો માંડવામાં વાર લાગી ગઈ હતી, એટલા માટે કૈલાસભાઈ સાંજે લોટલા કરવા આવી ગયા છે. અને જો કેટલી મસ્ત સંધ્યા છે, લાલ ચોર દેખાય છે ગાઈસ. તો મસ્ત સીન આવેલું છે. અને જો આપણો આ ગાંજરો છે ચપ ચપ થાય છે તે ઉપાડવાનો છે. તો હવે આપણા બધા ખલાસીઓ પાછા આવી ગયા છે આગળ. તો મારા માસા ગાંજરો ઉપાડ લઈ. સંજયભાઈનો વારો છે આ વખતે. સંજયભાઈ ખેંચે છે વાઘો. તો સંજયભાઈને દિવ્યેશભાઈ હેલ્પ કરે છે, કેમ કે સંજયભાઈ પછી દિવ્યેશભાઈનો વારો છે ખેંચવાનો. તો સંજયભાઈના ઘાટા હવે આવી ગયા છે. તો હવે આપણે બોટ જરાક ફેરવવાની છે. સંજયભાઈ આટ કરે છે કે બોટ ફેરાવો ટંડેલને કે. જો આપણે પહેલી જ કુટી આપણને સીધી થઈને આવી છે, એટલે કે કોઈ ખરાબ વસ્તુમાં કુટી આપણી સલવાઈ ગઈ. તો જો ગાઈસ આપણને વામબાટી આપણા સંજયભાઈએ ઉપાડીને ખોલામાં રાખી. તો બીજી પણ વામબાટી તો ઉપાડીને ખોલામાં રાખીને કુટી કાપી નાખે. હવે કૈલાસભાઈનો વારો છે. તો કૈલાસભાઈને પણ વામબાટી છે. તો સંજયભાઈ ચાકુ લઈને કુટી કાપી નાખે. તો ગાઈસ જો મને આ લોકોએ કરો ખારવા આપેલો છે. તો આપણે કરો બેસનમાં કેવી રીતે ખાડે તે તમને બતાવો. જો આવી રીતે કૂટીને થાળમાં ભરાવી અને પછી તેને સળિયો ગોબાવવાનો હોય. તો સળિયો ગોબાવે તો નીકળી જાય. જો નીકળી ગયો ને ગાઈસ, કેટલો મસ્ત ખાડી નાખ્યો. તો જો જીવે છે પણ. હવે આપણો વાઘો ઉપડી ગયો છે. તો હાથ પગ ધોઈને જમવા જવાનું છે બરોબર. તો હવે આપણે જમવા આવી ગયા છે, એટલે કે ખાગી પકાવી છે. તો જો કેટલી મસ્ત દેખાય છે જમવાનું. તો ચાલો જમીને સૂઈ જવાનું છે હવે. તો ચલો ગાઈસ, કેમ છો? મજામાં ને? તબિયત પાણી ચોખ્ખી ને? તો સવારમાં ગુડ મોર્નિંગ. તો ચાલો ચા પીવા આવી જજો ગાઈસ. ચા પી લઈએ ને સવારમાં સુંદર વ્યૂ પણ બતાવી દઉં. અને આપણા સંજયભાઈ અને માસા વામ ખાડે છે, એટલે વામમાંથી કૂટી કાઢે છે. આપણે રાતે બાંધેલી હતી તો તે મૂકી દીધી હતી આપણે કોરૂમમાં, એટલા માટે હવે એ લોકો સવારે કૂટી ખાડે છે. હવે ઓલમોસ્ટ મળી ગઈ છે બધી. તો હવે આપણે કૂટી ખાડી અને નાખી દેવાની છે કોરૂમમાં. તમારા માસાને છે ને કૂટી મળતી નથી, જેમાં કૂટી ક્યાં છે એના પેટમાં. હરખા જોવો મળી જશે. તો જો પકડાઈ ગઈ કૂટી. હવે લોકો કૂટી ખાડી લે. તો હવે આપણે નાસ્તો કરવા આવી ગયા છે ગાઈસ. પછી સૂર્ય ભગવાનને ઉગવાની વાર છે, કેમ કે અમારે વાઘો ઉપાડવાનો સમય થઈ જાય, એટલા માટે વહેલો નાસ્તો કરી લેવાનો છે આપણે. તો ચાલો હવે આપણે સંજયભાઈ તો વાઘુ ખેંચે છે. હવે સંજયભાઈના નસીબમાં વામ બાંધેલી છે કે નહીં, તો હવે આપણે વાઘુ સંજયભાઈ ખેંચે પછી જ ખબર પડે. તો હવે એ લોકો ખેંચે છે. તો હવે સંજયભાઈનો તો વારો પૂરો થઈ ગયો. સંજયભાઈને વામ નથી બાંધેલી. હવે આપણા વજુભાઈ ખેંચે છે. તો વજુભાઈ કે વામ તો બાંધીશ, પાછી નીચે છે, આવશે તો વાર લાગશે. તો હવે આપણે ખેંચે છે ને કૈલાસભાઈ કુટી અંબાવે છે સંજયભાઈને. અરવિંદભાઈ પોરાવે છે ને હું દૂરથી જરાક વ્યૂ લેવા આવી ગયો છે ગાઈસ. તો ઓલી સાઈડથી વ્યૂ લેવાય એમ નથી. જો વામ બાંધી છે આ ઉપર આવી. જો કૈલાસભાઈ ઉપાડીને ખોલામાં નાખશે. જો નાખીને ખોલામાં ગાઈસ. તો હવે આપણે સંજયભાઈ કે વાઘો આપણે ઉપડી ગયો. તો હવે આપણે થોડુંક ઘણું કામ છે એ કરી નાખીએ. આ બાજુ હાંડા છે, તો હાંડા પણ કોરૂમમાં નાખવાના છે ને થોડોક વાઘો ગૂંચવાઈ ગયો. ચાલો તો હવે બપોરનો જમવા આવી ગયા છે આપણે. દાળ ને બકાલું બનાવ્યું. તો હવે જમી લઈએ. આપણા બધા ખલાસીઓ આવી ગયા પછવાડે. તો બધા પોતપોતાની રીતે જમે છે. ને પછી આપણે પાણીમાં દિવ્યેશભાઈને પછાડવાનો છે, પંખામાં આવી ગયું છે એટલા માટે. તો જો દિવ્યેશભાઈ પાણીમાં પહેરો તો પંખામાં કાપવા માટે. તો એક દોરડું આવી ગયેલું છે, તો કાપી તો નાખ્યું છે. હવે દિવ્યેશભાઈ ચડે છે ઉપર. ઠંડીનો થડી ગયો છે દિવ્યેશભાઈ. હવે બપોરનો તડકો છે એટલે કંઈ વાંધો આવે એમ નથી.
ચાલો હવે આપણે આવી ગયા છીએ બપોરનો વાઘો ઉપાડવા માટે. તો કૈલાસભાઈ ખેંચે છે, સંજયભાઈ કુટ્ટી અંબાવે છે ને અરવિંદભાઈ પોરાવે છે કુટ્ટી, ને મારા માસા છે ને પાણી પીવા ગયા છે. તો વજુભાઈ કહે કે હું તો નવડો જ છે, કંઈ કામ જ નથી કરતો. તો આ બાજુ છે ને કંઈ હાંડાનું બેસન મૂકેલું છે, તો એમાં 8-10 હાંડા પડેલા છે. તો હવે આપણે વાઘો ઉપાડીએ, ભાઈ માસલા શું આવે છે તે તમને બતાવશું. તો હવે કૈલાસભાઈની 100 કુટી બાકી છે. તો કૈલાસભાઈને વાઈમ બાંધી નથી, પણ હવે કૈલાસભાઈને છે ને ઠીક કરો બાંધ્યો જ કરો. તો કરો આપણો સંજયભાઈ ઉપાડે, જો ઉપાડ્યો કરો ને માસાને અંબાવે. તો આપણા વજુભાઈ નવડા બેઠા હતા ને, એને કામ આવી ગયું છે. જો હવે કડો કાઢી અને કુટ્ટીમાં ગાંઠો બહુ વાળી જાય કરો, પછી આપી દેશે ગાંઠો છોડીને. તો જો હવે કૈલાસભાઈને વામ બાંધી, જો ઉપાડી સંજયભાઈએ ને નાખી કોલામાં. તો હવે આપણા માસાનો વારો આવી ગયો છે. કૈલાસભાઈ પછી સગન માસા તાણે છે. તો સગન માસાને વામ બાંધે છે કે નહીં એ કંઈ ખ્યાલ નથી ગાઈસ. તો હવે આપણે જોઈએ હવે બાંધે કે નહીં બાંધે. તો હવે તાણે છે. તો હવે સંજયભાઈ હાંડો ખાડે છે ગાઈસ, ને કૈલાસભાઈ કુટ્ટી અંબાવે છે. તો હવે કુટ્ટીમાં ગાંઠ આવી છે. તો કૈલાસભાઈ મારા એકમ લાખી, મારો માસો કે કેમેરો મૂક ને ગાંઠ ખાડ. જો ગાઈસ આપણે 1000 કુટ્ટી ઉપાડી, પણ જો 1000 કુટ્ટીમાં 10થી 12 નંગ છે, એમાં 4-5 તો સાવ નાના નંગ છે. હવે આપણે ઓલમોસ્ટ વાઘો ઉપાડીને ફ્રી થઈ ગયા. તો હવે આપણે પછી મોડું માનશું. હવે આપણા રાજુભાઈ આપણી પાસે આવેલા છે. જો પહેલાં રાજુભાઈ છે, તેનો બંદરમાંથી આપણે ચારો લાવ્યા હતા. તો કંપનીમાંથી ખોખા લાવેલા હતા, તો તે રાજુભાઈને આપણે દઈ દીધા છે. ને રાજુભાઈ આપણી બાજુમાં ઢડાઢા છે. પછી બંને જણા ભેગો વાઘો માંડવા આવશું. તો અત્યારે તો હજી વાર છે. જો અત્યારે 4-4:30 જેવું થયું, કોઈ 5-5:30 વાગે માંડવા આવવાનું છે. તો ચાલો હવે ઘડીક પછવાડે જઈએ આપણે. તો થોડુંક આપણે સેલ્ફી વ્યૂ લઈ લઈએ રાજુભાઈની બોટ સાથે. તો અમારી બાજુમાં છે રાજુભાઈની બોટ. ચાલો ભાઈઓ, પાછું વાઘો માંડવા આવી ગયા જ. 5:30 વાગી ગયા છે અત્યારે. વાઘો માંડવાની 1.5 કલાક થાય અમારે. કામ છે 1.5 કલાક થાય કે આપણે ઉપાડવાની કેટલી કલાક થાય? 2-2.5 કલાક. પોયામાં જલાઈ ગયા હોય તો 2.5 કલાક, કાં તો 3 કલાક પણ રહીએ. તો હવે આપણે માંડી દઈએ. વામ તો તમને બતાવી, પણ વામ ખાસ બાંધતી નથી ગાઈશ. બાંધશે ને એટલે તમને બતાવશું. તો વિડીયોમાં છેલ્લે સુધી બના લીધું ગાઈશ. તો અમે વાઘો માંડવાની તૈયારી કરીએ. તો જો આ મારી પાસે છે વામનો ચારો. તો અમારા દિવ્યેશભાઈ પોરાવાળા આવી ગયા. અમારા ટંડેલભાઈ છે તે ચલાવે છે બોટ. પછી આપણે માંડવાનું છે. બીજા બધી બકાલું સંભાળ હતા, શાકભાજી સંભાળ હતા, જે ગુરુવાર છે એટલા માટે એ લોકો પણ આવશે પશુવારથી. તો ચાલો હવે આપણે પોરાવીએ. તો દિવ્યેશભાઈને આવી રીતે કુટી કાઢી ને રહેવાની એક. તો દિવ્યેશભાઈ પોરાવે છે. હવે દિવ્યેશભાઈ પોરાવો નહીં જલ્દી. જો બધી આવે છે ખલાસીઓ, દિવ્યેશભાઈ પોરાવે છે. ભાઈ કે છે ને માવો ખવાય ને પછી વાઘું માંડવાનું છે. ટંડેલને એમ કહે છે. તો ટંડેલ કેબિનમાંથી રાડું પાડે છે. સીન પણ બરાબર આવતા નથી. તો હવે જો માસો તૈયાર કરશે, આપણી બોટ ફેરવવાની છે. હવે આપણા ટંડેલ કેબિનમાં છે. દિવ્યેશભાઈ પાણી પીવા ગયા હતા, પાણી પીને આવી ગયા. જો હવે આપણે આવી રીતે વાઘો છે માંડી દઈએ આપણે. તો ચાલો હવે વાઘો માંડીને ફ્રી થઈ ગયા. તો સાંજે આપણે અગરબત્તી કરવાની છે. જો રાજુભાઈ પહેલી ઠેકાણે ધડાટી બોટ છે રાજુભાઈની, ને આપણા ટંડેલ કેબિનમાં બેઠા છે. તો હવે આપણે સુંદર વ્યૂ લઈ અને અગરબત્તી કરવા જવાની છે. જો આ બાજુ સૂર્ય ભગવાન આથમી ગયા છે. તો હવે આપણે અગરબત્તી બોયાવીએ, ભગવાનને દીવા ધૂપ કરી નાખીએ, ને પછી વાઘો ઉપર આવશું. તો હવે આપણે આવી ગયા છીએ વાઘો ઉપાડવા માટે. તો જો આપણો ખંડ ધોઈને કમ્પ્લીટ છે. અહીંયા વજુભાઈ છે ને મોજા પહેરીને કમ્પ્લીટ છે. તો ચાલો કહીશ, માસલા તો કંઈ બાંધ્યા નથી, પણ હવે આપણે જમવા આવી ગયા છીએ. નાઈથી વિડીયોનું એન્ડિંગ કરવાનું છે. વિડીયો ગમે તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.